પછી આપણે જોવા જઈએ તો ભાઈ ન્યાયતંત્ર, જજની નિમણૂક, કેટલી એજ હોવી જોઈએ, કેટલા પાવર્સ છે, અને બીજા હાઈ yielding ટોપિક છે બોડીઝ. નોન કોન્સ્ટિટ્યુશનલ એટલે કે ભાઈ બંધારણીય અને ઇતર બંધારણીય, કોન્સ્ટિટ્યુશન નોન કોન્સ્ટિટ્યુશન બંને પ્રકારની જે બોડીઝ છે એની ઉપર ક્વેશ્ચન આવે ને આવે જ. આના સિવાય નાની મોટી જે વસ્તુઓ છે એની ઉપર વધારે ભાર ના આપતા, બસ આટલું કરીને જોજો, એકદમ પાક્કું. ઓલ્સો સિટીઝનશિપ, નાગરિકત્વ ધારો, નાગરિકત્વનું ચેપ્ટર, સિટીઝનશિપનું, અને જે નવો એક્ટ છે આ બંને જોઈને જવાનું છે, કારણ કે અત્યારે ઇલેક્શનની પ્રક્રિયામાં બહુ હોબાળો ચાલી રહ્યો છે. હવે સિન્સ આ હોબાળો ચાલી રહ્યો છે તો હું તમને કરંટ અફેર્સ પણ સબ્જેક્ટ સાથે જ કરાવતી જાઉં છું. ઓકે, આ બધા અહીંથી આપણે સીએના ટોપિક ગણી લઈએ, કરંટ અફેર્સ પોલિટી સાથે સંકળાયેલા. તો ભાઈ આરપીએ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અને 1950, આ બે પણ તમારે એકદમ પાક્કું કરી જ લેવાનું છે. ઓકે, બીજું ઘણું બધું આઈઆરનું ચાલે છે, અને તમે જોશો તો ડીવાયએસઓની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, આઈઆર સિલેબસમાં નથી પૂછ્યો પણ આઈઆર વિશે પૂછાતું હોય છે. તો બ્રિક્સ, G20, G8, G2, G88, આ બધા જી જે છે ને એમાં કોણ સભ્ય છે જોઈ લેવાનું. ઓકે, OPEC પ્લસ આ કન્ટ્રી જોઈ લેજો, SCO જોઈ લેજો. ઓકે, આ બધી વસ્તુઓ તમારે આઈઆરમાં સંસ્થાઓ જોવાની રહેશે. હમણાં મોદીજી ક્યાં જઈ આવ્યા એ જોઈ લેજો. બરાબર. સો આ થઈ ગયું તમારું પોલિટિક્સ.